ખ્રિસ્તમાં ભાઈઓ બહેનો આપ સર્વનો હું રમેશ સત્તારુત અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. નિત્ય ક્રમ મુજબ આપણે જે રોજ એક બાઇબલ અધ્યાયનું વાંચન કરી રહ્યા છીએ અને પિતા બાપનો આભાર માનીએ છીએ કે આ કાર્ય પિતા બાપ તેમની દયા ભલાઈ પ્રેમને લીધે પૂરું કરી રહ્યા છે અને નિત્ય એક નવા અધ્યાયનું વાંચન કરી રહ્યા છે અને ચાલુ જ છે. અને આજે આપણે પિતા બાપના જીવંત વચનો, પવિત્ર પુસ્તક બાઇબલ તેમાંથી આપણે વાંચવા જઈ રહ્યા છીએ. ત્યારે આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે અને શ્રોતાજનો જેવા વચનો સાંભળે છે એ તમામને પણ પિતા બાપ આશીર્વાદિત કરે એવી પ્રાર્થના સહિત આપણે આજના વચનોમાં જવાના છીએ. આજના વચનો જે વાંચવાના છે તે ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 11મો અધ્યાય આજે આપણે વાંચવાના છે. તો ચલો આજના વચનોમાં જઈએ તે પહેલાં એક ટૂંકી પ્રાર્થના કરીશું અને પછી આપણે આજના વચનોમાં જઈશું. પ્રાર્થના કરીશું. હે આકાશવાસી અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે અત્યારે તમે અમને જે સુંદર તક આપી અને સુંદર અમારા જીવનમાં તમે એક નવીન દિવસ ઉમેરી આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનો વાંચવામાં પ્રભુ અમારી સહાયને મદદ કરજો પ્રભુ, અને તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા વરસાવજો. અને આ વચનો પ્રભુ લોકો સાંભળે પ્રભુ અને તમને કલામને જ માન મહિમાને ગૌરવ આપે એવું તમે થવા દેજો. અમે તમારા હાથોમાં સોંપાય છે. અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બા. આમેન. પવિત્ર પુસ્તક બાઇબલ અને ગીતશાસ્ત્રનું પુસ્તક 11મો અધ્યાય. યહોવામાં ભરોસો. યહોવા પર હું ભરોસો રાખું છું. તમે મારા જીવને કેમ કહો છો, પક્ષીની જેમ તું તારા પર્વત પર ઉડી જા? કેમ કે જુઓ, દુષ્ટો ધનુષ્ય તાણે છે, પણછ પર બાણ તૈયાર કરે છે કે તેઓ અંધારામાં શુદ્ધ હૃદયવાળાઓને મારે. રાજ્યના પાયાનો નાશ થાય છે, તેઓ તો ન્યાયી શું કરી શકે? યહોવા પોતાના પવિત્ર સ્થાનમાં છે. યહોવાનું રાજ્યશન આકાશમાં છે. તેમની આંખો મનુષ્યોને જુએ છે તથા તેમના પોપચા પારખે છે. યહોવા ન્યાયીઓને પારખે છે, પણ દુષ્ટ તથા જુલ્મીથી તે કંટાળે છે. તે દુષ્ટો પર ફાંદાનો વરસાદ વરસાવશે. અગ્નિ, ગંધક અને ભયંકર લૂ તે એઓના પ્યાલાનો ભાગ થશે. કેમ કે યહોવા ન્યાયી છે, તે ન્યાયીપણાને ચાહે છે. જે પવિત્ર છે તે તેમનું મોં જોશે. પ્રભુ તેના વચ્ચેને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પિતાજી કે તમે અમને આ સમય આપ્યો કે અમે તમારા જીવંત વચનોને વાંચન કરી શકીએ. આ વચનોની પર તમારી આશીષની વર્ષા થવા દો બાપ. આ વચનો ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર પામે અને કોઈક એકાત્મ તમારા નામમાં જીતાય તેવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ. વિશેષ પિતા બાપ, અમે જાણીએ છીએ નથી જાણતા એવું કોઈ પણ ભાઈ કે બહેન બીમાર હોય, પોતાના ઘરમાં હોય કે હોસ્પિટલમાં હોય, એવા તમામને અમે તમારી સમક્ષ લાવીએ છીએ. તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે તેઓને સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાજાપણું પ્રાપ્ત કરી અને તમારા નામને માન મહિમા અને ગૌરવ આપે તેવી કૃપા તમે થવા દો. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો. જે કુટુંબો મરણે પ્રવેશ કર્યો હોય એવા કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો બાપ. અને કુટુંબને જોતા તમામ સારાવાના તમારા પર ભંડારમાંથી પૂરા પાડો. વિશેષ પિતા બાપ, તમારું આવું ખૂબ જ દર્દી છે. તમે ક્યારે આવશો અમે જાણતા નથી, પણ તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાને માટે અમે હંમેશ તૈયાર રહીએ. તેને માટે તમે અમારા રસ્તાઓ પાતળા કરો, અમારી સહાયતા મદદ કરો અને તમારા રસ્તાઓમાં ચાલવાને માટે તમે અમને શક્તિ સામર્થ્યથી ભરપૂર કરો. વિશેષ પિતા બાપ, તમારા વચનો જે અમે વાંચીએ છીએ એ કાર્યને તમે આશીર્વાદિત કરો અને તે દ્વારા પણ પિતા બાપ તમારા નામને માન મહિમાને ગૌરવ મળે એવી કૃપા તમે થવા દો. તમારા વચનોને સમજવાને માટે તમે બુદ્ધિ, જ્ઞાન અને દાપણ આપો બાપ. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો, અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ.
પૃથ્વી પર વસતા સગડા લોકોને માટે તમારી સમક્ષ વિનંતી કરીએ કે સગડાઓ તમારી આગળ નમે, તમને માન મહિમાને ગૌરવ આપે તેવી કૃપા તમે થવા દો. કેમ કે હજુ પણ ઘણી ઠેકાણે લોકો તમારા નામને માન મહિમાને ગૌરવ આપતા નથી, અન્ય દેવોની પૂજાઓ કરે છે, અન્ય દેવોની આગળ નમે છે. ત્યારે પિતા બાપ, તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે. તે જીવતા જાગતા પ્રભુ પિતા પરમેશ્વરની આગળ નમતા નથી, પણ તેઓ અન્ય દેવો છે જેઓને પૂજવા ન જોઈએ એવું તમે કહ્યું છે, અને તેઓની આગળ નમે છે. ત્યારે એવાઓને તમે માફ કરો, અને તેવા સગડાઓ તમારી આગળ આવે, તમારો સ્વીકાર કરે, તમને માન મહિમાને ગૌરવ આપે તેવી કૃપા તમે થવા દો. અમારી આ તમામ વિનંતીઓ તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં અમે તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. આમીન.